આ એક એવા પ્રકારનું ફાર્મ ટુ ફેમિલી ઓર્ગેનિક નામથી રાજકોટની અંદર અમે શુભારંભ કરી રહ્યા છીએ, જેમાં ઝેર વગરનું રાઈથી માંડી અને ફળોનો રાજા કેરી સુધીની લગભગ 250થી પ્રકારની ખેત પેદાશ અને એની પ્રોસેસો એમ કરીને 400 જેટલી પ્રોડક્ટ અમે આ મોલમાં મૂકીને શુભારંભ આજ રાજકોટની જનતા માટે ખુલ્લો મૂક્યો છે. જેમાં અમારું એક જ લક્ષ્ય કે કોઈપણ પ્રકારની રાસાયણિક દવા ખાતર વપરાયેલી ખેત પેદાશ અને એની પ્રોસેસ અહીંયા અમે વેચાણમાં શરૂઆત કરી. સામાન્ય રીતે અમે આમાં 5 ભાગીદારો છીએ, એટલે 5 લોકો સામાજિક ક્ષેત્રે સંકળાયેલા. એટલે રાજકોટમાં ખૂબ લોકો, વિવિધ ક્ષેત્રના લોકો અહીંયા આવી અમને શુભેચ્છા આપી છે. એટલું નહીં, પણ અમારા મોલની અંદર એમણે એક પુષ્કળ પ્રમાણમાં ખરીદી પણ કરી અને અમારા જે એક આ નવા સોપાનને બળ પૂરું પાડવાનું કામ કરી અને અમને પ્રોત્સાહિત અને શુભેચ્છા પાઠવી છે. તો આજે દરેક માણસને ખબર છે કે ખેડૂત એટલે હું પણ ખેડૂત છું, એટલે એ કોઈ પણ ખેડૂત હોય મારો ભાઈ છે, પણ એ એટલી બધી રાસાયણિક દવા ખાતરનો વપરાશ કરે છે, જેના લીધે શાકભાજીમાં 24 કલાકમાં દવા છટાણા પછી પેટમાં આવી જાય છે. એ મારે તમને પહેલાં વાત કહેવી છે અને એની ઊંડી અસરો તમને મારે કહેવી છે. સામાન્ય રીતે શાકભાજીમાં એક દિવસ ખેડૂત રાસાયણિક દવાનો છંટકાવ કરે છે. સવારે છંટકાવ કરે, બપોરે શાકભાજી ઉતારે, સાંજે ઘરે આવીને સાફ સુથરું કરી અને મોટા માર્કેટ યાર્ડોમાં વેચવા માટે જાય હોલસેલમાં. ત્યાં લારીવાળો, શાકભાજીના થડાવાળો કે શોપિંગવાળો કે આપણા સોસાયટીના નાકે બેસતા શાકભાજીવાળા કે શાક માર્કેટમાં બેસતા લોકો ખરીદે. 10 વાગે મારા તમારા પરિવારમાંથી લોકો એ શાકભાજી ખરીદવા જાય, 12 વાગે રસોડામાં રંધાઈ જાય છે અને 1 વાગતા મારા તમારા પેટમાં એ 24 કલાક પહેલાં છટાયેલા ઝેરી રસાયણો, જંતુનાશકો એ મારા ઘર સુધી પહોંચી જાય, મારા રસોડામાં રંધાય છે ને મારા પેટમાં પડી જાય છે. જેના લીધે આજે કેન્સર જેવા ભયંકર રોગ માણસને જીવન ખતમ સુધી લઈ જાય છે. આજે ઘરમાં 4 સભ્ય હોય તો 2 લોકોને તો મિનિમમ કોઈને કોઈ રોગની દવા ચાલતી હોય છે. આજે આરોગ્ય કથળી ગયું છે. એની પાછળ માણસને ખોરાકમાં જે દરરોજ ઝેર આવી રહ્યો છે, જેના લીધે એની રોગ પ્રતિકારક શક્તિ ઘટી ગઈ છે. એટલે હવામાનમાં થતા ફેરફારમાં જ્યારે કોઈ રોગ આવતા હોય છે કે એવા કોઈ વાયરસ આવતા હોય કે એવા કોઈ જીવાણુ જંતુ મચ્છર કરડવાથી જે રોગ આવે છે, જેના અસરને લીધે રોગ પ્રતિકારક શક્તિ ઘટી ગઈ છે. એટલે શરીરમાં જલ્દીથી એ રોગ પ્રવેશ કરે છે અને માણસને દવાખાને જવું પડે છે. આ મોલ અમે કથિરિયા સાહેબની પ્રેરણાથી અમે 5 મિત્રોએ સાથે મળી અને આયોજન કર્યું છે. મોલની વિશેષતા એવી છે કે અહીંયા લેબોરેટરી ટેસ્ટિંગ કર્યા પછી જે ખેડૂતોનો ટોટલ માલ છે એ પેસ્ટિસાઇડ ફ્રી અને ઝેરમુક્ત છે એવું નક્કી થાય, એમની પાસેથી જ ખરીદી કરવાની. અમારી પાસે અનાજ છે, કઠોળ છે, મરી મસાલા છે, મિલેટ્સ જે 5 પોઝિટિવ મિલેટ્સ કહેવાય, 5 ન્યુટ્રલ મિલેટ્સ કહેવાય, એ 10 મિલેટ છે. એ 10 મિલેટની બધી વાનગીઓ છે. 10 મિલેટના પાસ્તા છે, 10 મિલેટની નૂડલ્સ છે, એમના ખાખરા છે, એમના પોહા છે, એમના બિસ્કિટ છે, એમના મમરા છે. અત્યારે રાજકોટનું લગભગ મિલેટ્સનું સૌથી મોટું કલેક્શન અમારી પાસે અત્યારે છે. નુકસાન શું થાય છે એ અત્યારે વધતા જતા કેન્સરના કેસ, વધતા જતા રોગ, વધતા જતી તકલીફો, એ બધી જુઓ એટલે તમને બધું ચોખ્ખું જ છે. બધાને ખ્યાલ જ છે કે આ બધી વસ્તુએ ખૂબ ત્રાસ દીધો છે. તો અમે આ એક સ્ટોરમાં ફોર એક્ઝામ્પલ અમે અહીંયા ઘાણી મૂકી છે, લાઈવ ઘાણી મૂકવા પાછળનું એવું છે કે ભાઈ તમારી નજર અમે સિંગદાણા નાખ્યા, તમારી નજર અમે તેલ નીકળ્યું, એ તેલ તમે શીશામાં ભરીને લઈ ગયા, મેટર થઈ ગઈ પૂરી. હા, એવી રીતે તમને સામે બાજરો પડ્યો છે, બાબરકોટનો બાજરો એટલે સારામાં સારો કહેવાય. તો અમે ખેડૂત હોય તો બાબરકોટમાં જઈને કે જે ઓર્ગેનિક ખેતી કરતો હોય એવા બાબરકોટનો બિયારણનો બાજરો લાવ્યા અમે અહીંયા. સામે એક ઘંટી મૂકી, તરત તમે અમને ફોન કરો કે મારે આજે સાંજે બાજરાના રોટલા ખાવા છે, એટલે તરત ત્યાંથી બાજરો લઈ ઘંટીમાં દળી તમારે ઘરે પહોંચાડી દઈએ. તો અમારા મોલનું કામ છે એકદમ 100% શુદ્ધ આપવું, કોઈ પણ જાતની ભેળસેળ ન કરવી અને કોઈ પણ જાતના કેમિકલ પ્રોસેસથી બને એટલું દૂર રહેવું.